वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં સાંખ્યયોગ નામક બીજા અધ્યાયના 19મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. 20મા શ્લોકનો ગઈકાલે આપણે પ્રારંભ કર્યો છે. ભગવાન ભાષ્યકારના કયા અનુસાર 19 અને 20 આ બે એ મંત્રો છે. કઠોપનિષદના બે મંત્રો છે. આ બે મંત્રો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા એટલા માટે ઉલ્લેખ કરે છે કે શોક મોહાદી જે સંસારનું કારણ છે એની નિવૃત્તિ માટે એકલો આ ગીતા શાસ્ત્ર જ પ્રવર્તક છે એવો નથી, પણ ગીતા શાસ્ત્રના આ કથન માટે થઈને સાક્ષીના રૂપમાં, પ્રમાણના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બે મંત્રોનો ઉલ્લેખ કરે છે. અને અર્જુનને એ સંકેત કરે છે કે અર્જુન, હું જે તને ઉપદેશ આપી રહ્યો છું
એ ઔપનિષદ છે, શ્રુતિ મૂલક છે. ભગવાન કહે છે કે અર્જુન, જે તું માને છો ને કે ભીષ્મ દ્રોણાદિ મારા દ્વારા આ યુદ્ધમાં મારા જશે અને હું એનો અંતા છું, મારવા વાળો છું, એવું જે તારું માનવું છે ને એ તારું માનવું મિથ્યા છે. ઉપનિષદના કથનથી વિરુદ્ધ છે. કારણ કે આ વસ્તુની વાસ્તવિકતા શ્રુતિ બતાવે છે કે જે પોતાને હણવાવાળો માને છે, બીજો જે પોતાને હણાઈ જવા વાળો માને છે, તે બંને અજ્ઞાની છે. અવિવેકના કારણે એ આત્માને સાચા રૂપમાં જાણતા નથી. કારણ કે વાસ્તવિકતા શું છે કે આ જે આત્મા છે એ કોઈને હણતોય નથી અને કોઈનાથી હણાતો પણ નથી. એટલે એ કરતા પણ નથી અને કર્મ પણ નથી. હણવા વાળો નથી એટલે કરતા નથી, હણાઈ જવા વાળો નથી એટલે કે કર્મ પણ નથી. કારણ કે સ્વરૂપથી આત્મા અવિક્રિય હોવાથી, આત્મા અવિક્રિય છે એટલે અર્જુન તારું જે આ માનવું છે એ મિથ્યા છે. એટલે પ્રથમ મંત્રથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આત્મા અવિક્રિય હોવાના કારણે એ કોઈ કર્તા કર્મ વગેરેથી રહિત છે. તો આ જ્યારે પ્રથમ મંત્રની વાત થઈ તો એમાં પ્રશ્ન ઊભો થયો કે કેવી રીતે આત્મા અવિક્રિય છે? તો એના ઉત્તરમાં બીજો મંત્ર છે, એટલે કે 20મો શ્લોક છે. તો જેનો આજે આપણે ફરીને ઉચ્ચારણ કરીશું અને પછી એનો અર્થ સમજીશું. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોऽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. સંધિ વિગ્રહ આપણે કરી ચૂક્યા છીએ અને શ્લોકના
અલગ અલગ વાક્યો બને છે. છ વાક્યો બને છે. શ્લોકના 6 વાક્યો બને છે. શ્લોકની અંદર જે પદો છે એ પદોને વાક્યક્રમમાં ગોઠવીએ છીએ તો 6 વાક્ય બને છે. સૌથી પહેલું વાક્ય છે અયમ આત્મા કદાચિદ અપી ન જાયતે. આવું પહેલું વાક્ય બોલ્યું છે. આ વાત ભગવાન શા માટે કહે છે? આત્મા અવિક્રિય છે એ બતાવવા માટે. એની અંદર જન્માદી કોઈ વિક્રિયા નથી. એટલે કે શરીરની વિક્રિયાથી આત્મા વિકૃત થતો નથી. વિક્રિયા 6 પ્રકારની માનવામાં આવે છે. વિક્રિયા 6 પ્રકારની માનવામાં આવે છે. આત્મામાં આ 6 માંથી એકેય પ્રકારની વિક્રિયા ઘટતી નથી. કઈ કઈ એ 6 વિક્રિયા છે? તો સૌથી પહેલી છે જાયતે, પછી અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતિ. આ 6 વિક્રિયાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને આ 6 વિક્રિયાનો ઉલ્લેખ નિરુક્તમમાં જોવા મળે છે. નિરુક્તમ વેદનો એક અંગ છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ 6 એ વેદના અંગ છે. એમાંનો આ નિરુક્ત જે છે એ વેદનું એક અંગ છે. એ નિરુક્તના કર્તા છે મહર્ષિ યાસ્ક. એ આચાર્યનું નામ છે યાસ્ક. આ યાસ્ક મુનિએ નિરુક્તમની અંદર આ 6 શરીરના વિકારોનો ઉલ્લેખ કર્યો છે. જાયતે, અસ્તિ વગેરે ષડવિકારનો ઉલ્લેખ કર્યો છે. હવે આ જે 6 વિકારો આત્મામાં નથી એ બતાવવા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ કઠોપનિષદનો આ બીજો જે મંત્ર જે છે એનો ઉલ્લેખ કરે છે અને અર્જુનને કહે છે કે અર્જુન, આ આત્મા અવિક્રિય છે, એટલે જન્માદિ વિકારથી રહિત છે, એટલે એ મારતોય નથી ને મરવા વાળો પણ નથી. એટલે આ શ્લોકના 6 વાક્યો બનાવવાના છે અને 6 વાક્યમાં એક જે વિકાર છે એ એનો નિષેધ છે. તો સૌથી પહેલું વાક્ય છે અયમ આત્મા કદાચિદ અપી ન જાયતે. અયમ શબ્દ શ્લોકના પૂર્વાર્ધમાં મધ્યમાં જોવા મળે છે.
સંધિ છૂટી પાડી દીધી છે આપણે. અયમ આત્મા કદાચિદ અપી ન જાયતે. યદ્યપિ શ્લોકમાં આત્મા પદનો ઉલ્લેખ નથી જોવા મળતો શ્લોકમાં, પણ આત્માની જ વાત કરી છે. આમાં જે વાત થઈ છે એ આત્માની વિશે છે. એટલે અયમ કદાચિત અપી ન જાયતે, અયમથી ગ્રાહ્ય છે પ્રકૃત, જેનો પ્રસંગ ચાલી રહ્યો છે એ આત્મા. ભગવાન કહે છે અયમ એટલે આ પ્રકૃત આત્મા જે છે એ કદાચિત અપી ન જાયતે, એટલે કે અર્જુન એ ઉત્પન્ન થતો નથી. આ આત્મા જન્મ ધારણ કરતો નથી, અથવા તો આત્માનો જન્મ થતો નથી. ન જાય તે એનું એક વાક્ય થઈ ગયું. ભાષ્યમાં જોઈએ તો જો ન જાય તે એ શબ્દનો અર્થ કર્યો ન ઉત્પદ્યતે. જોવા મળ્યું? ન જાય તે એટલે ન ઉત્પદ્યતે, એટલે કે ઉત્પન્ન થતો નથી. તો ભાષ્યકાર પ્રથમ વિક્રિયા નો ઉલ્લેખ માને છે. જો જની લક્ષણા વસ્તુ વિક્રિયા ન આત્મન વિદ્યતે ઇત્યર્થઃ. ન જાય તે એ પદથી ભગવાન એવું કહેવા માગે છે કે જે જની લક્ષણા વસ્તુ વિક્રિયા છે ને, જની પ્રાદુર્ભાવે ધાતુથી જની શબ્દ બને, એટલે જન્મ એ જેનું લક્ષણ છે એવી જની લક્ષણા વસ્તુ વિક્રિયા, વસ્તુની વિક્રિયા. જની લક્ષણા એટલે જન્મવું એ જેનું લક્ષણ છે, જે વસ્તુનું જન્મવું એ જ જેનું લક્ષણ છે એવી વસ્તુ વિક્રિયા ન આત્મન વિદ્યતે. આત્માની અંદર આ વિદ્યમાન રહેતી નથી. એટલે કે પ્રાદુર્ભાવ, જની એટલે પ્રાદુર્ભાવ ઉત્પત્તિ નામની વસ્તુની જે વિક્રિયા છે, શરીરમાં જે આ વિક્રિયા રહેલી છે, શરીરમાં જે વિક્રિયા રહેલી છે એ વિક્રિયા આત્મામાં નથી. એટલે શરીરનો જન્મ થાય છે, શરીરમાં તો જની લક્ષણા વસ્તુ વિક્રિયા છે, એનો તો જન્મ છે, પણ ન આત્મનો વિદ્યતે ઇત્યર્થ. આત્મામાં એ નથી. પછી બીજું કેન કદાચિદ અપી ન મ્રિયતે, બીજું વાક્ય બનશે શ્લોકનું. કદાચિદ અપી ન મ્રિયતે, અયમ આત્મા, આ આત્મા ક્યારેય પણ મરતો નથી. એટલે ભાષ્યમાં જુઓ, તથા ન મ્રિયતે વા. તથા મને વાક્ય વાતને જોડવા માટે છે. એટલે કે જેમ જન્મતો નથી તથા એવી રીતે ન મ્રિયતે, ન મ્રિયતે વા. શ્લોકમાં મ્રિયતે પછી વા પદ આવ્યું છે. તો મ્રિયતે એ પદનું વ્યાખ્યાન કરતા પહેલા ભગવાન ભાષ્યકાર વા શબ્દનો અર્થ કરે છે. વા શબ્દનો અર્થ કરો. વા શબ્દ ચાર્થે. શું કર્યું? વા શબ્દ ચાર્થે
એટલે કે ચ અર્થે, એટલે વા શબ્દનો અહીંયા અર્થ ચ છે. કેમ એવું કર્યું? ભગવાને જ્યારે વા શબ્દનો પ્રયોગ કર્યો છે તો તમે એવું કેમ કહી શકો કે ના અહીંયા વાની જગ્યાએ ચ સમજવાનું છે? શું તમે ભગવાનના કથનને અન્યથા કરવા માગો છો? એવો કોઈ પ્રશ્ન કરી શકે. તો કહ્યું કે એનું કારણ છે. વા શબ્દને અહીંયા વા શબ્દના અર્થમાં ગ્રહણ કરીએ તો અર્થ બંધ બેસતો આવતો નથી. તો વા શબ્દનો સામાન્યતઃ અર્થ થાય છે અથવા વિકલ્પના રૂપમાં થાય છે. વા શબ્દનો પ્રયોગ વિકલ્પના રૂપમાં થાય છે. તો હવે જ્યારે ભગવાન એવું કહી રહ્યા છે કે ન જાય તે મ્રિયતે વા, તો જન્મ અને મૃત્યુ આ બંને વિક્રિયા જુદી જુદી છે. બંને વિક્રિયા સ્વતંત્ર છે. બંને પરસ્પર ઓપ્શનલ નથી. જન્મ અથવા મૃત્યુ એવી ઓપ્શનલ નથી, વૈકલ્પિક નથી. તો વા શબ્દનો અર્થ સામાન્યતઃ શું થાય છે? વિકલ્પ. તો એવો જેવો છે એવો જ જો અર્થ ગ્રહણ કરવામાં આવે ને તો શું થાય? આત્મા જન્મતો નથી અથવા મરતો નથી, એમ એવું થાય. તો જન્મ અને મૃત્યુની અંદર વિકલ્પ નથી, બેવું સ્વતંત્ર વિક્રિયા છે. એટલે બોલું વિકલ્પ થવા માંડે. એટલે ભાષ્યકાર જે છે એ ભાષ્ય કરી રહ્યા છે, એની જવાબદારી છે કે આ જે દોષ હોય એને દૂર કરવો. એટલે કહ્યું કે વા શબ્દ ચ અર્થે, વા શબ્દનો ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા ચ માટે થઈને પ્રયોગ કર્યો છે. ચ એટલે તથા. ચનો અર્થ થાય તથા, અને. તો સંસ્કૃતમાં એક વાતને બીજી વાતની સાથે જોડવા માટે થઈને તથા શબ્દનો પણ પ્રયોગ થાય છે અને ચ શબ્દનો પણ પ્રયોગ થાય છે. એટલે વા શબ્દનો અહીંયા અર્થ સમજવાનો છે ચ, એટલે કે ન જાય તે આત્મા જન્મતો નથી. ચ એટલે અને આત્મા મરતો પણ નથી. નહીં તો હું જન્મતો નથી અથવા મરતો નથી, વિકલ્પ થઈ જાય છે, તો એ અર્થ ઘટતો નથી. એટલે ચ એટલે જન્મતો નથી અને મરતો નથી એવો અર્થ થાય. તો આ જે વચ્ચે આ વાતને સ્પષ્ટ કરી અને હવે ન મ્રિયતે એ પદનો ચ અર્થ કર્યો ને એટલે હવે અભિનય કરે છે. ચ વાનો ચ અર્થ થતા હવે વાક્ય શું બનશે? ન મ્રિયતે ચ. એટલે ભાષ્યકારે અભિનય કર્યો, ન મ્રિયતે ચ ઇતિ, આવો શબ્દ બની ગયો. તો હવે ન જાયતે મ્રિયતે ચ કદાચિન એવું પણ બોલી શકાય સમજવા માટે, પણ છે એવું ને એવું જ રહેવા દેવાનું છે. પણ શું કહી શકાય? ન જાયતે મ્રિયતે ચ કદાચિન, એટલે ચ શબ્દ છે. તો હવે મ્રિયતે શબ્દનો અર્થ કરે છે કે અંત્યા વિનાશ લક્ષણા વિક્રિયા પ્રતિષિધ્યતે. મ્રિયતે પદ જે છે એ અંત્યા વિનાશ લક્ષણા વિક્રિયાની માટે પ્રયોગ થાય છે. વિક્રિયા 6 પ્રકારની બતાવી: જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતિ. તો ન મ્રિયતે એ પદથી ભગવાન અંત્યા એટલે કે છેલ્લી, વિનાશ એ જ જેનું લક્ષણ છે એવી 6ઠી વિક્રિયા પ્રતિષિધ્યતે. ભગવાન શ્રી કૃષ્ણ આત્મામાં આ 6ઠી પ્રક્રિયાનો પ્રતિષેધ કરે છે. એટલે કે
આત્માની અંદર વિનાશ લક્ષણા છે, વિનાશ નામની છેલ્લી જે વિક્રિયા છે એ પણ આત્મામાં નથી. એટલે કે આત્મા જે છે એ મૃત્યુ નામની, વિનાશ નામની છેલ્લી જે વિક્રિયા છે એનાથી પણ વિકૃત થતો નથી. એટલે કે મૃત્યુ પામતો નથી, એમ અર્થ થયો. હવે વા પછી કદાચિત શબ્દ આવ્યો શ્લોકમાં વા શબ્દ પછી કદાચિત શબ્દ આવ્યો. કદાચિત છે, ત્યાં દેખાય છે કદાચિત, પછી બે નકાર દેખાય છે, બે ન દેખાય છે, બે નકાર. તો કદાચિત ન અયમ એવો સંધિ વિગ્રહ છે, જે કાલે આપણે એની વાત થઈ ગઈ. કદાચિત ન અને અયમ. હવે સંધિના નિયમ પ્રમાણે કદાચિતનો અંતિમ જે તકાર છે ને, એ તકારનો પરમાં નકાર હોવાથી નકાર થઈ જાય છે, એટલે ત્યાં બે ન થઈ, બે નકાર છે. કદાચિન્નાયમ એવું થયું. જ્યારે છઠ્ઠી સંધિ છૂટી પાડશો ત્યારે જે હલંત નકાર છે એ પાછો તકાર થઈ જશે સંધિ વિગ્રહ કરતા. એટલે કદાચિત એ શબ્દ દેખાઈ જાય. એટલે આગળ કદાચિત શબ્દનો પ્રયોગ કરે છે. કદાચિતનો અર્થ શું છે? કદાચિત શબ્દ સર્વ વિક્રિયા પ્રતિષેધે સંબધ્યતે. કદાચિત શબ્દ છે ને, એ યદ્યપિ ભગવાન શ્રી કૃષ્ણે શ્લોકમાં તો એક જ વાર પ્રયોગ કર્યો છે. શ્લોકમાં તો કદાચિત શબ્દનો એક જ વાર પ્રયોગ જોવા મળે છે, પણ ભાષ્યકાર એવું કહે છે કે કદાચિત શબ્દ સર્વ વિક્રિયા પ્રતિષેધે સંબધ્યતે. કદાચિત એવો જે આ શબ્દ છે એને જેટલી 6 વિક્રિયાની સાથે એને જોડવાનો છે. બરાબર, 6 વાક્ય બનાવીને 6 સાથે કદાચિત શબ્દ પ્રયોગ કરવાનો છે. સર્વ વિક્રિયા, સર્વથી કેટલી વિક્રિયા છે? 6. એટલે 6 વિક્રિયા પ્રતિષેધે, પ્રતિષેધ આત્માની અંદર જ્યારે 6 વિક્રિયાનો પ્રતિષેધ કરતી વખતે બધામાં કદાચિત શબ્દ જોડીને 6 વાક્ય બનાવવાના છે. અભિનય કરીને બતાવે છે આગળ કેવી રીતે. જો આગળ ભાષ્યમાં ન કદાચિત જાયતે, ન કદાચિત મ્રિયતે, એવી રીતે ઉદાહરણ બતાવ્યું ભાષ્યકારે. ન કદાચિત જાયતે, ન કદાચિત મ્રિયતે, એવી રીતે કદાચિત 6 વિક્રિયાની સાથે જોડીને ચાલવાનું છે. કારણ કે અત્યાર સુધીની વાતમાં જાયતે અને મ્રિયતે 2 વિક્રિયાનો ઉલ્લેખ થયો, એટલે કદાચિત ન જાયતે, કદાચિત ન મ્રિયતે. કદાચિત એટલે ક્યારેય પણ નહીં. તો એવું થાય કે ચાલો અત્યારે નહીં જન્મ, તો વળે ભવિષ્યમાં પછી 2, 4, 5 કલ્પ પછી વળી પછીનો જન્મ થાય, યા અત્યારે ન થાય તો 2, 4 કલ્પ પછી એનું મૃત્યુ થતું હશે, એટલો લાંબો જીવતો હશે આત્મા. તો કદાચિત શબ્દનો પ્રયોગ એ કરીને કે કોઈ પણ કાળમાં એનો જન્મ નથી, કોઈ પણ કાળમાં એનું મૃત્યુ નથી, એમ સમજવા માટે થઈને કદાચિત શબ્દ છે. એટલે ન કદાચિત જાયતે, ન કદાચિત મ્રિયતે ઇતિ એવમ. એવમ એટલે આ પ્રકારે કદાચિત શબ્દ જોડવાનો છે. હવે પ્રશ્ન ઉભો થાય કે કેમ નથી મરતો આત્મા? મૃત્યુ નામની વિક્રિયા આત્મામાં કેમ નથી? મૃત્યુ નામની વિક્રિયા આત્મામાં કેમ નથી?
તો એના કારણના રૂપમાં આગળની પંક્તિ છે અયમ ભૂત્વા અભવિતા ન ભૂયઃ. એ પંક્તિ લેવાની છે. અયમ ભૂત્વા અભવિતા ન ભૂયઃ. એ હેતુ રૂપમાં છે. એટલે ત્રીજું વાક્ય બનાવ્યું તો એવું થાય કદાચિત અપી ભૂત્વા ભૂયઃ ન અભવિતા. જો ભાષ્ય જોઈએ પહેલા, પછી ત્રીજું વાક્ય બનાવ્યું. યસ્માદ. યસ્માદ મને કેમ કે. યસ્માદ પદ છે ને એ કારણનો ઉલ્લેખ કરે છે. કારણ કે પ્રશ્ન ઉભો થાય કે ભાઈ કેમ આ આત્મા કેમ નથી મરતો? આત્માની અંદર મૃત્યુ નામની વિક્રિયા નહીં હોવાનું કારણ શું છે? તો કહે છે કે યસ્માદ ક્યોંકિ અયમ આત્મા. અયમ પદ છે મૂળ શ્લોકનું છે. અયમ એટલે આ આત્મા ભૂત્વા અભવિતા ન ભૂય. ભૂત્વા શબ્દનો અર્થ છે ભવન ક્રિયા અનુભૂય પશ્ચાત. ભવન એટલે ઉત્પત્તિ નામની ક્રિયાનો અનુભવ કરીને પશ્ચાત અભવિતા. અભવિતા એટલે અભાવમ ગંતા. અભાવમ ગંતા. અભવિતા એટલે અભાવમ ગંતા. અભવિતા ન ભૂય એટલે કે ભવન ક્રિયામાં અનુભૂય. ભવન ક્રિયાનો અનુભવ કરીને અભવિતા ન ભૂય. અભવિતા એટલે અભાવમ ગંતા ન ભૂય પુનઃ. એટલે કે ભવન ક્રિયાનો અનુભવ કરીને પછી અભાવને પ્રાપ્ત નથી થતો. ભવન ક્રિયાનો, ભવન નામની જે વિક્રિયા છે એનો અનુભવ કરીને પશ્ચાત એટલે પછીના કાળમાં અભવિતા એટલે અભાવને પ્રાપ્ત થતો નથી. જો જે વસ્તુ ભવન ક્રિયાનો અનુભવ કરીને પછી એ અભાવને પ્રાપ્ત થાય છે, જે ઉત્પન્ન થાય છે એ મરે છે. ટોટલ અર્થ શું થયો? જે જન્મે છે ને એ જ મરે છે. જેનો જન્મ નથી થતો એટલે એ મરતો નથી. સંસારમાં એવું જોવા મળે છે કે જે ભવન ક્રિયાનો અનુભવ કરે છે ને એ જ પાછળથી અભાવને પ્રાપ્ત થઈ જાય છે. હવે આત્મા જે છે જ્યારે ભવન ક્રિયાનો અનુભવ એટલે જન્મ વિક્રિયા આત્મામાં છે જ નહીં, તો પછી એનું મૃત્યુ સંભવ નથી. એટલે પુનઃ તસ્માત ન મ્રિયતે ન ભૂય. અભાવમ ગંતા. અભાવ ને પ્રાપ્ત ન થતો. ન ભૂય પુનઃ. ફરી એવું નથી કે પેલો જન્મનો અનુભવ કરીને ફરી પાછો એ અભાવને પ્રાપ્ત થયો હોય, એવું થતું નથી. જે પદાર્થ ભવન ક્રિયાનો અનુભવ કરીને એટલે કે જન્મ ધારણ કરે છે એ જ પાછો ફરી અભાવને પ્રાપ્ત થાય છે. ભૂય એટલે પુનઃ, ફરી પાછો અભાવને પ્રાપ્ત થાય છે. પણ આત્માની અંદર જ્યારે જન્મ જ નથી, જન્મ નામની પ્રથમ વિક્રિયા જ જ્યારે નથી, તો પછીની જે મૃત્યુ નામની વિક્રિયા સંભવ નથી. એટલે ભાષ્યકાર આગળ કહ્યું તસ્માત ન મ્રિયતે. તસ્માત મને એટલા માટે આત્માની અંદર મૃત્યુ નામની વિક્રિયા સંભવ નથી. મૃત્યુ નામની વિક્રિયા કોનામાં રહે? જેનો જન્મ થયો હોય એમાં રહે. એટલે જન્મ જ નથી એટલે આત્માનું મૃત્યુ પણ સંભવ નથી. મૃત્યુ એનો જ સંભવ છે જેનો જન્મ થાય છે. એટલે ભવન ક્રિયાનો અનુભવ કરીને પશ્ચાત ફરી અભવિતા એટલે અભાવમ ગંતા ન, અભાવને પ્રાપ્ત નથી થતો,
એટલે ન મ્રિયતે એવો અન્વય કરવાનો છે. એટલે ત્રીજું વાક્ય બનાવ્યું તેવું થાય, કદાચિત અપી ભૂત્વા ભૂયઃ ન અભવિતા. ક્યારેય પણ આત્મા જન્મ ધારણ કરીને ફરી પાછો ન અભવિતા એટલે પાછો અભાવને પ્રાપ્ત થતો નથી. એટલે મૃત્યુ નામની વિક્રિયા પણ આત્મામાં સંભવ નથી. હવે જો વ્યતિરેકથી ભાષ્યકાર કહે છે, જ્યારે એવું કહ્યું કે જેનો જન્મ થાય છે ને એટલે જેનો જન્મ નથી થતો ને એટલે જ એનું મૃત્યુ નથી થતું. હવે અન્વયથી જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય છે કે છે યો હિ ભૂત્વા ન ભવિતા સ મ્રિયતે ઇતિ ઉચ્યતે લોકે. લોકમાં મરે છે એ કોના માટે શબ્દ પ્રયોગ થાય છે? લોકો કહ્યું કે યો હિ ભૂત્વા ન ભવિતા. ભૂત્વા એટલે જન્મ ધારણ કરીને, જે જન્મ ધારણ કરે છે. યો હિ ભૂત્વા, ભૂત્વા એટલે ભવન ક્રિયાનો અનુભવ કરે છે. આત્મા ભૂત્વા ભવન ક્રિયા અનુભવ પશ્ચાત અભાવને પ્રાપ્ત નથી થતો, પણ ભૂત્વા એટલે જન્મ નામની વિક્રિયાનો અનુભવ કરીને ન ભવિતા પછી અભાવને પ્રાપ્ત થઈ જાય છે. ન ભવિતા એટલે અભાવને પ્રાપ્ત થઈ જાય છે. સ લોકે મ્રિયતે ઇતિ ઉચ્યતે. એ લોકમાં એને મૃત્યુ પાનો એવું કહેવામાં આવે છે. સંસારમાં જે વસ્તુ જન્મે છે એના માટે જ મ્રિયતે એવા શબ્દનો પ્રયોગ લોકમાં જોવા મળે છે. લોકમાં એવા જ વ્યક્તિને કહે છે કે લોકે એટલે લોક વ્યવહારમાં એને જ મ્રિયતે મૃત્યુ પામ્યો એવું કહેવામાં આવે છે, જે ભૂત્વા એટલે જન્મ નામની વિક્રિયાનો અનુભવ કરે છે. એ જ કાલાંતરમાં જ્યારે એને મૃત્યુ પામ્યો એવું કહેવામાં આવે છે. એટલે પૂર્વાર્ધનું ભાષ્ય થઈ ગયું. એમાં અભવિતા પછી પાછો એક વા શબ્દ આવ્યો પૂર્વાર્ધમાં. એ વા શબ્દનો અર્થ ભાષ્યકાર કરે છે કે વા શબ્દાત ને ન શબ્દાત ચ. વા અને ન એવા બે શબ્દ આવ્યા એમાં. વા શબ્દાત ન શબ્દાત ચ અયમ આત્મા અભૂત્વા ભવિતા વા દેહવત ન ભૂયઃ પુનઃ. હવે ન જાય તે જે છે ને મૃત્યુ કોનું થાય છે? જેનો જન્મ થાય છે જેનો. એટલે એમાં આ પંક્તિનો શબ્દ અર્થ એવો કર્યો કે કારણ કે આત્મા ભૂત્વા અભવિતા ન ભૂયઃ. એ કારણ બતાવ્યું કે જે આત્મા ભૂત્વા અભવિતા ન ભૂય એ કારણ બતાવ્યું કે ભવન ક્રિયાનો અનુભવ કરતો નથી એટલે આત્મા મૃત્યુ પામતો નથી. તો પાછો પ્રશ્ન એમ થાય કે મરતો નથી કે મરતો કેમ નથી? તો કહ્યું કે જન્મતો નથી એટલા માટે. તો જન્મતો કેમ નથી? તો કે મરતો નથી એટલા માટે. પરસ્પર બેવું સમજવાનું છે. પહેલા પ્રશ્ન હતો કે કેમ નથી મરતો? તો કહ્યું જન્મતો નથી. જે જન્મે એનું જ મૃત્યુ થાય છે. હવે એમ એ મરતા નથી એનો ઉત્તર થઈ ગયો. હવે પ્રશ્ન ઉભો થાય કે જન્મતો કેમ નથી? તો કહ્યું કે જેનું મૃત્યુ થાય ને એનો જ જન્મ થાય છે. આત્માનું મૃત્યુ નથી થતું. એટલે એ જવો વા શબ્દાત ન શબ્દાત અયમ આત્મા અભૂત્વા ભવિતા વા દેહવત ન ભૂય પુનઃ તસ્માત ન જાયતે. એટલે ન જાય તેનો કારણ બતાવ્યું. દેહવત એ દ્રષ્ટાંત છે.
દેહવત. દેહ શું થાય છે? દેહનું કે દેહનું સ્વરૂપ એવું છે, દેહવતે દ્રષ્ટાંત બતાવ્યું કે દેહ છે એ જનિક ક્રિયાનો આશ્રય છે. જન્મ થાય છે એટલે એનું મૃત્યુ થાય છે, અને મૃત્યુ થાય છે એટલે એનો જન્મ પણ થાય છે. વ્યતિરેકથી કહે છે કે જે દેહાદિ જે છે પદાર્થ ભૂતવા એટલે જન્મ ધારણ કરીને ન ભવતી એ નાશ થાય છે. સમરિયત એવું લોકમાં જોવા મળે છે જને. બરાબર. તો અયમ આત્મા અભૂત્વા ભવિતા વા દેહવત ન ભૂયઃ પુનઃ. એટલે આત્મા જે છે અભૂત્વા એટલે મૃત્યુ પામી અને ભવિતા ફરીને જન્મતો નથી. મૃત્યુ પામીને ફરી જન્મતો નથી. કેવી રીતે? દેહવાદ. દેહ શું કરે છે? અભૂતવા એટલે મૃત્યુ પામીને, ભવિતા એટલે પુનઃ એ જન્મ ધારણ કરે છે ભવિષ્યમાં. અભૂતવા એટલે મૃત્યુ પામીને, ભવિતા એટલે પુનઃ જન્મ ધારણ કરે છે. જેવી રીતે દેહ છે એ મૃત્યુ પામીને પુનઃ જન્મ થાય છે, દેહવાદ. એમ દેહની જેમ આ આત્મા મૃત્યુ પામતો નથી એટલે પુનઃ જન્મતો નથી. એટલે જન્મ અને મૃત્યુ આત્માની અંદર સંભવ નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્વાર્ધમાં સ્પષ્ટ કરી. એટલે કહ્યું કે તસ્માત ન જાય તે. તસ્માત એટલા માટે જન્મતો પણ નથી. ભગવાન આગળ કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્તમ શોચિતુમ અર્હસી. જેનો જન્મ છે ને એનું મૃત્યુ નક્કી છે, અને જેનું મૃત્યુ થાય છે એનો જન્મ નક્કી છે. આ અપરિહાર્ય અવસ્થા છે, અને આવી આ પરિહાર અવસ્થા છે એ દેહમાં રહેલી છે, આત્મામાં નથી. તસ્માદ ન જાય તે. યોહિ અભૂત્વા, જો ભાષ્યમાં આગળ, યોહિ અભૂત્વા ભવિતા સ જાયતે ઇતિ ઉચ્યતે. યોહિ અભૂત્વા એટલે મર્યા પછી ભવિતા ઉત્પન્ન થાય છે, સ જાયતે એને જ જાયતે એટલે જન્મ ધારણ કર્યો એવું ઇતિ ઉચ્યતે લોકે, લોકમાં એવું કહેવામાં આવે છે. ન એવમ આત્મા, એવમ એટલે એવી રીતે દેહની જેમ આત્માને એવું થતું નથી કે યો અભૂત્વા એટલે અભાવને પ્રાપ્ત થઈ, મૃત્યુને પ્રાપ્ત થઈ અને ફરી પાછો એનો જન્મ થાય એવું આત્મામાં થતું. અતઃ ન જાય તે. અતઃ મને એટલા માટે આત્મા ન જાય તે, જન્મ ધારણ કરતો નથી. હવે આ જે પૂર્વાર્ધ છે ને એ પૂર્વાર્ધને હેતુ બનાવી અને ઉત્તર અજહ ઇત્યાદિ શબ્દનો પ્રયોગ આત્મા માટે થાય છે, જેનો વિચાર આપણે આગળ કરીશું. વસુદેવ સુતં દેવં તં સચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये